એક સુંદર ગામ હતું. એમાં બધા બેટા, આજે સ્કૂલે નથી જવાનું તારે? ટાઈમ થઈ ગયો છે ને સ્કૂલે જવાનો. પપ્પા, મેં ના નથી પાડી. મારે સ્કૂલે નથી જવું. બસ, મને સ્કૂલ નથી ગમતી. કેતન પપ્પાની વાત મૂકીને ચાલ્યો ગયો બહાર. મારો બેટો મારી વાત કેમ નથી માનતો? શું થઈ ગયું છે એને? ના, હું પણ એની સાથે જઉં. એ ક્યાં જાય છે? કેતન એમની પપ્પાની કોઈ વાત નહોતો માનતો. પછી આગળ જઈને એમની સ્કૂલ આવી. સ્કૂલની સામે એક મેડમ આવતા હતા. મેડમે કીધું, કેતન બેટા, આટલે કેમ ફરે છે તું? અચાનક મેડમ બેભાન થઈ ગયા અને કેતન બહુ મોટો થઈ ગયો અને એની આંખો પણ વ્હાઈટ લાગવા મળી. એને ભૂત વળગ્યું હતું. કેતનના પપ્પા એને ઢૂંઢવા લાગ્યા. પછી એની સ્કૂલ આવી. સ્કૂલમાં મેડમ રોતા હતા. મેડમને પૂછ્યું, શું થયું મેડમ? મેડમે કીધું, તમારા છોકરાને ભૂત વળગ્યું છે. પપ્પા મેડમને કહે છે, મેડમ, મારો છોકરો ક્યાં? એ તો આ બાજુ થઈને બહાર જતો હતો જંગલમાં. સવારમાં ઘરે આવીને ઊભો થઈ ગયો. કંઈ કામ ધંધો જ નથી અને મને લાગે છે આખો દિવસ રખડે છે. હું તો મારા કેતનને શોધવા નીકળ્યો છું. એ જંગલમાં ગયો છે. એને શું થયું છે એ મને ખબર નથી. તમને દેખાણ્યો હોય તો ચલ હટ આટલેથી લુખ્ખા. કેતનના પપ્પા ધીરે ધીરે આગળ વધ્યા. હા 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 હા. હું ચૂડેલ છું. હું કેતનને વશમાં કરી દીધો છે. કેતનને હું કરી બી નહીં છોડું. એના પપ્પાને બોલાવો. કેતનના પપ્પા ધીરે ધીરે ચાલીને આવ્યા. પછી એમના પગ આગળ બેઠા. હા હા હા. હું ચૂડેલ છું. હું કેતનને નહીં છોડું. મારે એક શરત છે. કેતનને છોડવો હોય તો મારી વાત માનવી પડશે. મારી વાત એ છે, મારે એક ઝાડુ જોવે છે. એ ઝાડુ તમારા ઘરમાં છે. કેતનના પપ્પા વાત માનીને ઝાડુ લેવા ઘરે જાય છે. ધીરે ધીરે ઘરે જતા એમને ટાઈમ થયો. પછી એમના ઘરે પહોંચી ગયા. પછી એમને એ ઝાડુ ઉઠાવીને પછી બહાર નીકળી ગયા. ફરીથી ચાલીને પાછા એમના ત્યાં ગયા. પછી ચૂડેલના જોડે ગયા. હે ચૂડેલ, મારા છોકરાને તમે છોડી દો. તમે કીધું હતું ને હું ઝાડુ લઈ આવીશ. તમારા માટે હું ઝાડુ લઈ આવ્યો. હવે મારા છોકરાને તમે છોડી દો. તે ચૂડેલ ધીરે ધીરે ઉડવા લાગી. પછી એમનો છોકરો ધીરે ધીરે નીચે આવવા લાગ્યો. પછી એમને પપ્પાને બેટા, તું મારાથી દૂર હવે ના જાતો. તું જે કહીશ એ લઈ આપીશ. તું મારાથી દૂર હવે ના જાતો.